હલો 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 હલો. ગુડ મોર્નિંગ એવરીવન. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો આપણે દિવાળીના વેકેશનનો તમને લાભ પહોંચી શકે લેક્ચરનો, એટલે એનો પાર્ટ 2 જે છે આપણે રેકોર્ડ કરી રહ્યા છે ને એ તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. તો પાર્ટ 2ની અંદર આપણે હવે પહેલું આર્ટ એન્ડ કલ્ચર પાર્ટ 1ની અંદર જોયું હતું યુપીએસસીના. હવે યુપીએસસીના જ આપણે ક્વેશ્ચન જે છે પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત 1993થી લઈને તે અત્યાર સુધીના યુપીએસસીના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ક્વેશ્ચન જે છે એ આપણે જોઈશું. એનો પાર્ટ 2 છે. હજુ પણ આવા 3-4 લેક્ચર જે છે એ રેકોર્ડ કરી લઈશું આપણે. ક્લિયર છે? હા, કે જેથી તમને બેનિફિટ્સ જે છે એ સારો મળી રહે. ચલો જોઈએ. બેચની વાત તો આપણે કરી દીધેલી છે, ફરીથી વચ્ચે કરીશું. આમાંની શરૂઆતના 7-8 ક્વેશ્ચન, 10-12 ક્વેશ્ચન જે છે મેં તમને વાયટી લેક્ચરની અંદર લીધા હતા, પરંતુ એક ક્રોનોલોજી મેન્ટેન થાય એના માટે પછી મેં કીધું કે પહેલેથી જ એક જ સિક્વન્સની અંદર તમને બધા જ ક્વેશ્ચન મળી જાય ને, એના માટે આપણે ફરીથી સ્ટાર્ટ કર્યું છે. અમુક ટોટલ ક્વેશ્ચન છે લગભગ 450-500, એમાંથી મેં વધારે નહીં તો 100 ક્વેશ્ચન તમને અત્યારે અલગ અલગ ટુકડે વાયટી સેશનની અંદર કરાવ્યા હશે, પરંતુ એક ક્રોનોલોજી પરફેક્ટ વેની અંદર મેન્ટેન થાય એના માટે થઈને આપણે પહેલેથી જ આપણે શરૂઆત કરી છે. ક્લિયર છે? એટલે એવું ગભરાતા નહીં. ક્લિયર છે કે સાહેબ આ થઈ ગયો છે એવું ના લાગતું. હિન્દ એટલે ભારતના લોકોને ઓળખ માટે હિન્દુ શબ્દ સૌપ્રથમ ઉપયોગ જે છે કોને કર્યો હતો? ચલો કમેન્ટ સેક્શનની અંદર તમે આન્સર પણ આપી દેજો જોડે જોડે, એટલે વધારે તમને પણ મજા આવે અને અંદર બીજા પણ વિદ્યાર્થીઓને મજા રહે. ચલો તો રાઈટ આન્સર જે છે કોને કર્યો હતો? સૌપ્રથમ આ શબ્દ જે છે હિન્દુ શબ્દ જે છે એ આરબો દ્વારા આપવામાં ઘણી વખત પોલિટિકલ ડિબેટ જે છે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલોમાં, મીડિયામાં થતી હોય છે, ત્યારે ઘણી વખત આ શબ્દના ઉપયોગ અને એના વિશેના ઇતિહાસ વિશેની ઘણી વખત ચર્ચાઓ કદાચ તમે સાંભળી હશે. નીચેનામાંથી કયા એક બ્રહ્મવાદી વિદુષી સ્ત્રી હતા જેમને વેદોના કેટલાક સ્ત્રોત જે છે રચ્યા હતા? લોપામુદ્રા, ગાર્ગી, લીલાવતી કે સાવિત્રી? તો સાવિત્રી દેવી જે છે એને સમર્પિત ગાયત્રી મંત્ર છે. આ તો એક દેવી છે. ક્લિયર છે? ઋગ્વેદના ત્રીજા મંડળના રચયિતા જે છે એ કોણ છે? વિશ્વામિત્રી. તો એમને આ ગાયત્રી મંત્રની રચના કરી છે અને આ ગાયત્રી મંત્ર જે છે એ દેવી સાવિત્રીને સમર્પિત છે. ક્લિયર છે? લીલાવતી, લીલા તો એમની પુત્રી હતી કે લીલાવતી ગ્રંથ જે છે લખ્યો એમને. ગાર્ગી સંહિતા છે આખી, તો રહ્યું કોણ? લોપામુદ્રા. હવે ઋગ્વેદની રચયિતાઓમાં ઋગ્વેદના રચયિતા ઘણી સ્ત્રી વિદુષી કન્યાઓ જેને આપણે કહેતા રહી છે. એની અંદર સચી, પોલેમી, ઘોષા, લોપામુદ્રા. તો આની અંદરથી કોઈ પણ નામ જે છે તમને નેક્સ્ટ ટાઈમ કોઈ ક્વેશ્ચન આનો પૂછાય તો પૂછી શકે છે. ક્લિયર છે?
ચાલો, વિક્રમ સંવંત સાથે જોડકા જે છે એ જોડવાના પૂછાયેલા છે. ચાલો, વિક્રમ સંવંત, શક સંવંત, ગુપ્ત સંવંત અને કળિયુગ. તો રાઈટ આન્સર જે છે શું બનશે મિત્રો? ડી બનશે. વિક્રમ સંવંત જે છે 58 ઈસા પૂર્વ છે, શક સંવંત જે છે 78 ઈસવીસન છે, ગુપ્ત સંવંત જે છે એ 320 ઈસવીસન છે, જેમાં ચંદ્રગુપ્ત પ્રથમના ટાઈમ પિરિયડમાંની શરૂઆત થઈ હતી. કોના? પ્રથમ. આ ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશનો શાસક જે હતો એના ટાઈમ પિરિયડ દરમિયાન. કળિયુગ જે છે એની શરૂઆત જે છે 3102 ઈસા પૂર્વની અંદર થઈ ચૂકી હતી. ગુપ્ત સમયગાળા દરમિયાન લખાયેલા સંસ્કૃત નાટકોમાં મહિલાઓ અને નીચલી જાતિના લોકો જે છે એ કઈ ભાષાની અંદર સંવાદ કરતા? ચાલો, ચલો ગુડ. કઈ ભાષાની અંદર સંવાદ કરતા હતા? પ્રાકૃત ભાષાની અંદર. ક્લિયર છે? ઉચ્ચ જાતિના પાત્રો જે છે સંસ્કૃત ભાષામાં સંવાદ કરતા. ક્લિયર છે? ચાલો, ડન. અશોક સામાન્ય રીતે તેના શિલાલેખોને કયા નામથી ઓળખવામાં આવે છે? અશોકને એના શિલાલેખોમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ચલો આન્સર આપજો. ગુડ.
તો રાઈટ આન્સર જે છે શું આવશે? પ્રિયદર્શી તરીકે ઓળખાય છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ઉલ્લેખિત શબ્દ યવન પ્રિય જે છે શું સૂચવે છે? આની ડિમાન્ડ જે છે આજે પણ ફોરેનની અંદર એટલી જ રહેલી છે મિત્રો. યવન પ્રિય જે છે જેને આપણે શું કહીએ છીએ? બ્લેક ગોલ્ડ પણ કહીએ છીએ. ક્લિયર છે? જેને શું કહીએ છીએ? મરી. અનુવ્રત સડદ જીવન માટેના નાના વ્રતની વિભાવનાનો ટેકો જે છે કોને આપ્યો છે? કે વિભાવનાનો ખ્યાલ જે છે એ કોને આપ્યો છે? ચાલો, તો કોને આપ્યું છે? જૈન ધર્મની સિદ્ધાંત છે ભાઈ. જો પ્રિન્સિપલ અને ફિલોસોફી, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની કોમન છે. એટલે કોમન ઇન ધ સેન્સ કે બંનેનો ઇવોલ્વ એક ટાઈમ પીરિયડમાં થયો અને બંનેનો ડિફરન્શિએટ શું છે, બંનેમાં કોમન વસ્તુઓ શું છે. તો આ ફિક્સ ક્વેશ્ચન છે જીપીએસસી માટે પૂછવા માટે કે એવરી ટાઈમ આના ઉપરથી ક્વેશ્ચન જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વેની અંદર પૂછી શકે છે. ક્લિયર છે? તો જેની અંદર તમે વાત કરીએ જૈન ધર્મમાં દર્શન જે છે એની ફિલોસોફીના સિદ્ધાંત જે છે, તો સિદ્ધાંત જે છે યાદ રાખજો. એક જેને પંચ અણુવ્રતનો સિદ્ધાંત કહીએ છીએ મિત્રો. બીજો શાદવાદનો સિદ્ધાંત. ત્રીજો અનંત ચતુષ્ટયનનો સિદ્ધાંત. ચોથો છે ત્રિરત્નનો સિદ્ધાંત. પાંચમો છે અનેકાંતવાદનો સિદ્ધાંત. ક્લિયર છે? આ જે છે કોર ફિલોસોફી છે જૈન ધર્મની. આની અંદર પંચ અણુવ્રતનો જે સિદ્ધાંત છે એની અંદર પહેલા 4 અણુવ્રત સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એ 23માં તીર્થંકર પાર્શ્વનાથે આપ્યા. અને પાંચમું અનુવ્રત જે છે એ બ્રહ્મચર્ય જે છે એ મહાવીર સ્વામીએ આપ્યું. મીમાંસા દર્શન અનુસાર વ્યક્તિને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? મીમાંસની અંદર તમને ખબર છે આપણા શઠ દર્શન જે છે કયા કયા છે? ચલો કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. શઠ દર્શન જે છે એની ફિલોસોફી જે છે કયું છે?
ચલો, તો મીમાંસા ષટ દર્શન જે છે કયા કયા છે? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વી મીમાંસા અને ઉત્તરી મીમાંસા. ઇન્ડિયન ફિલોસોફીનો કન્ટેક્સ જે છે, ભારતીય દર્શનશાસ્ત્ર જે છે એ આ 6 દર્શન ઉપર આધારિત છે, ષટ દર્શનની ફિલોસોફી ઉપર. આની અંદર મીમાંસાની અંદર શું કીધું છે કે વ્યક્તિ જે છે એના સારા કર્મો દ્વારા મોક્ષની પ્રાપ્તિ જે છે કરી શકે છે. શું છે? સારા કર્મો દ્વારા, એટલે કે સારા કાર્યો દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ચોળ સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલ નટરાજની કાંસ્ય પ્રતિમામાં દેવને હંમેશા કેટલા હાથ જે છે દર્શાવવામાં આવે છે? ચલો, નટરાજની મૂર્તિની વાત કરી છે. બહુ ફેમસ મૂર્તિ છે. તમે ચાઇલ્ડહુડની અંદર નટરાજ બ્રાન્ડના સ્ટેશનરી આઇટમ્સ જે છે વાપરી હશે, જેની અંદર શાર્પનર, કંપાસ, પેન્સિલ, આ બધી જ વસ્તુ વાપરી હશે. તેની અંદર કંપાસ ઉપર તમે જોયું હશે નટરાજની મૂર્તિ દોરાઈને આવતી. કદાચ ધ્યાનથી જોયું હોય તો પણ ખબર પડી જાય કે નટરાજની મૂર્તિની અંદર 4 હાથ દર્શાવવામાં આવ્યા છે. કેટલા હાથ દર્શાવવામાં આવ્યા છે? 4 હાથ, જેની અંદર દરેકની એની વિશેષતા છે. નટરાજની મૂર્તિની 10 કેરેક્ટરિસ્ટિક છે કે જેની આપણે 4 હાથની વાત કરીએ તો ઉપરના હાથમાં શું છે? ઉપરના જમણા હાથમાં ડમરું છે. ઉપરના ડાબા હાથમાં શાશ્વત અગ્નિ છે. નીચેના જમણા હાથમાં અભય મુદ્રા છે. અભય મુદ્રામાં છે, જે શું દર્શાવે છે? શિવ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. જે શું દર્શાવે છે? શિવ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. અને નીચેના ડાબો હાથ જે છે એ શું દર્શાવે છે? કે એક પગ જે છે ઉપર ઉઠેલા પગ તરફ ઇશારો કરે છે. જે મોક્ષના માર્ગને દર્શાવે છે. બ્રહ્માંડ ચક્ર વિશેની સમયના વિશેની પ્રાચીન ભારતીય માન્યતાઓ અનુસાર 4 યુગોનો યોગ્ય ક્રમ જે છે કયો છે? જે આપણી પૌરાણિક માન્યતાઓ જે રહેલી છે. કયા યુગની અંદર આપણે ઓળખીએ છીએ? તો 4 યુગને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ 4 યુગોની અંદર આપણે ઓળખીએ છીએ. ક્લિયર છે? હા, એકમાં રામાયણ થયું, એકમાં મહાભારત થઈ. ચલો, નીચેનામાંથી કયું મંદિર દેવદાસી પ્રથાના સંદર્ભમાં જાણીતું છે? કદાચ આની અંદર થોડું લોજિક લગાવો તો પણ ક્વેશ્ચન જે છે એ કરેક્ટ થઈ જાય એવો જ છે.
તો દેવદાસી પ્રથા જે છે એ એકચ્યુઅલની અંદર કઈ જગ્યાએ હતી? દક્ષિણ ભારતની અંદર. જે કઈ જગ્યાએ એક જ મંદિર છે, જગન્નાથપુરી. હવે બીજી વસ્તુ શું છે, ઓડિશાના મંદિરો પણ લગભગ ટચ જે છે સાઉથ ઇન્ડિયનનો ઘણો બધો આવે છે, પ્રથાઓથી લઈને માન્યતાઓથી લઈને. દેવદાસી પ્રથા શું હતી કે જે કુંવારી કન્યાઓ જે છે એ બ્રહ્મચર્યનું પાલન કરીને મંદિરના અધિષ્ઠાતા દેવતાને સમર્પિત થઈ જતી ભાઈ, અને આખી જિંદગી દેવતાને જ પોતાનો બધું જ માનતી. સમજાય છે? અને દેવતાને રીઝવવા માટે નાચ ગાન અને પ્રસન્ન કરવા માટે એની સેવા અર્ચના કરતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ પ્રથાને બેન કરી, કારણ કે એના અંતર્ગત ઘણી મહિલાઓનું શોષણ જે છે થતું હતું. ઘણી મહિલાઓ જે છે એનો અહીંથી તસ્કરી પણ થઈ જતી હતી, તો એના માટે બંધ કરી છે. પશુપતિનાથ મંદિર કાઠમંડુ, નેપાળમાં આવેલું છે. કંદારિયા મહાદેવ મંદિર ફેમસ, ખજુરાહો નાગર શૈલીનું આ મંદિર છે. ક્લિયર છે? નાગર શૈલીનું મંદિર છે. ત્યારબાદ 64 યોગીની મંદિર જે છે એ ભેડાઘાટ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને આ મંદિર કેવું છે ખબર છે? આપણું જે જૂનું સંસદ ભવન હતું ને, આ રીતનું સ્ટ્રક્ચર હતું આખું, ક્લિયર છે? એવું સેમ મંદિર છે. ક્લિયર છે? આપણું જે જૂનું સંસદ ભવન હતું એના જેવું. એટલા માટે 64 યોગીની મંદિર જે છે ભેડાઘાટ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. પ્રારંભિક વૈદિક સાહિત્યમાં સૌથી વધુ ઉલ્લેખિત નદી જે છે કઈ છે? કોમન ક્વેશ્ચન છે આ તો. નદીઓના પ્રાચીન નામ, પવિત્ર નદી, સૌથી મહત્વપૂર્ણ નદી. ક્લિયર છે? તો આવા બધા ક્વેશ્ચન જે છે પૂછાય છે. એમાં સૌથી વધુ ઉલ્લેખિત, સૌથી વધુ વખત કઈ નદીનું નામ જે છે ઉલ્લેખિત કરવામાં આવે છે? જો કે આની અંદર ભૂલ છે આન્સરમાં, એ તો ટીક કરશો એટલે બાકી તમને ખબર જ છે. ચાલો, કઈ નદી છે? રાઈટ આન્સર સિંધુ. ક્લિયર છે? અને બીજી વસ્તુ શું છે કે સૌથી પવિત્ર નદી જે છે, જેને આપણે શું કે નદીત માતા, નદીઓની માતા, આ શું છે? સૌથી પવિત્ર નદી છે સરસ્વતી. ક્લિયર છે? એ આન્સર ખોટો ટીક થયેલો છે. નીચેનામાંથી કયું પ્રારંભિક જૈન સાહિત્યનો ભાગ નથી? ચાલો આન્સર આપજો. ચાલો, તો કયું છે? થેરી ગાથા. કારણ કે થેરી ગાથા જે છે એ કયું સાહિત્ય છે મિત્રો? બૌદ્ધ સાહિત્ય છે. એક બીજી ટ્રીક આપું હું તમને, કે જેની આગળ કે પાછળ સૂત્ર શબ્દ આવતો હોય, ક્યાં
આગળમાં શરૂઆતમાં કે પાછળ? તો લગભગ 99.99% કશું જ ખબર નથી, તો એ જૈન સાહિત્ય જ હોય. જો આચરણ સૂત્ર, સૂત્ર કૃતાંગ, બૃહત્કલ્પ સૂત્ર, તે કયું સાહિત્ય હશે? જૈન સાહિત્ય જ હશે. ક્લિયર છે? નીચેનામાંથી કઈ શિખામણો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેમાં સામાન્ય હતી? આની અંદર પણ ભૂલ છે આન્સરમાં, પણ સાચો આન્સર આપણે જો બંનેમાં કોમન પૂછ્યું છે કે બંનેની અંદર કઈ વસ્તુને લઈને સમાનતા હતી. ચાલો, અતિશય કઠોરતા અને અતિશય આનંદ ટાળવો, વેદોની સત્તાને ન સ્વીકારવી, ધાર્મિક વિધિઓને બિનઅસરકારક ગણીને નકારવીને પ્રાણીઓ તરફ અહિંસા જાળવવી. બંને ધર્મ જે છે અહિંસામાં માનતા હતા કે પ્રાણીની અહિંસા ના કરવી, તો સાચી વાત છે. તો 4 નંબર તો આવશે, એટલે આ તો જતો રહ્યો, સમાનતા જોવાની છે. ધાર્મિક વિધિઓને બિનઅસરકારક ગણીને નકારવી, તો ધર્મનું જે કર્મકાંડી સ્વરૂપ હતું શું કરવાનું? નકારવું. ક્લિયર છે? તો આ બી જતું રહ્યું, તો આ બી કોમન છે. તો 3 નંબર 3 ને 4 સાથે આમાં છે. વેદોની સત્તાને ન સ્વીકારવી, તો બંને ધર્મ જે છે કેવા દર્શન છે? જૈન અને બૌદ્ધ જે છે એ બંને નાસ્તિક દર્શન છે. ક્લિયર છે? બંનેમાંથી કોઈએ પણ વેદોની સત્તાનો સ્વીકાર કર્યો નથી. એટલે બે બી આવશે, એટલે આ તો જતું રહ્યું, 2 નંબર નથી. એટલે હવે આ જોવાનું. હવે રહ્યું 1 નંબર, અતિશય કઠોરતા અને અતિશય આનંદ જે છે એ ટાળવો. આ ફિલોસોફી જે છે એ શું દર્શાવે છે? મધ્યમ માર્ગને દર્શાવે છે. અતિશય કઠોરતા અને અતિશય આનંદ જે છે એ ટાળવો. આ ફિલોસોફી જે છે શું છે? મધ્યમ માર્ગની ફિલોસોફી છે, મિડલ પાથ ફિલોસોફી. એ બૌદ્ધ ધર્મની છે. જ્યારે જૈન ધર્મ જે છે એ અતિશય કઠોર છે, એટલે બંનેમાં સમાનતા નથી, અસમાનતા છે. એટલે રાઈટ આન્સર જે છે શું બનશે આપણું? 2, 3 and 4. આ જવાબ ખોટો ટીક થયેલો છે. પ્રાચીન ભારતીય સમાજના સંદર્ભમાં નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દોની જેમ સમાન શ્રેણીનો ભાગ નથી? સમાજ જીવનનો કયો ભાગ નથી? ચાલો, એક્સેલન્ટ, એકદમ ઇઝી છે. કોષ, બાકી કુળ, વંશ અને ગોત્ર જે છે સમાન જ છે. નીચેનામાંથી કોણ ગુપ્ત સમય
ગાળા દરમિયાન આયુર્વેદ પર તેમના કામ માટે જાણીતા હતા.
ચાલો, સોરી અવાજ જે છે જતો રહ્યો તો મને પણ ખબર નથી, કઈ વાંધો નથી. ચલો હવે કમ્પ્લીટ અવાજ આવી રહ્યો છે, ચેક કરી દીધું છે અહીંયા આગળ. કારણ કે પછી રેકોર્ડિંગમાં તો શું ખબર ના પડે, તમે કમેન્ટ કરો ત્યારે ખબર પડે, પણ રેકોર્ડિંગમાં જો કે ખબર પડી ગઈ અહીં, કારણ કે અહીં અવાજનું વોલ્યુમનું બટન ડિસ્પ્લે નહોતા કરતા એટલે વાંધો નહીં. ચલો, તો નીચેનામાંથી કયો પ્રાચીન ભારતીય ગ્રંથ પત્નીને છૂટાછેડા લેવાની મંજૂરી આપે છે, જે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે? કૌટિલ્યના અર્થશાસ્ત્ર પુસ્તક જે છે એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ચલો, રાજવંશ અને યોગ્ય વિકલ્પ જે છે પસંદ કરો, એને જોડતો. બરાબર છે. સ્થાપત્ય પૂછ્યા છે એકચ્યુઅલમાં, કે કઈ જગ્યાએ, જગ્યાનું નામ પૂછ્યું છે, સ્થાપત્યનું નામ નથી પૂછ્યું. કયા વંશમાં કયા જગ્યાએ સ્થાપત્ય જે છે એ નિર્માણ કરવામાં આવ્યા હતા? ચાલો, ગુપ્ત સામ્રાજ્યના ટાઈમ પીરિયડ દરમિયાન તમે જુઓ તો ગુપ્ત સામ્રાજ્યના ટાઈમ પીરિયડ દરમિયાન મેઇન સ્થાપત્ય જે છે શું બન્યું? દેવગઢનું દશાવતાર મંદિર બન્યું. ચંદેલ શાસકોના ટાઈમ પીરિયડ દરમિયાન ખજુરાહોની અંદર નાગર શૈલીના મંદિરોનું નિર્માણ થયું. ચાલુક્યના કાળ દરમિયાન બાદામી જે મેઇન સેન્ટર હતું તે પલ્લવના કાળ દરમિયાન પનામલાઈ. ક્લિયર છે? તો રાઈટ આન્સર બનશે આપણો એ બનશે. અશોકના પથ્થરના સ્તંભ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલ, તો શું છે? તે સ્થાપત્ય રચનાનો ભાગ નથી. આ વિધાન જે છે ખોટું છે, પણ આ જવાબ જે છે ખોટો છે. એકચ્યુઅલની અંદર આવે એ જવાબ જે છે ઇટ્સ અ પાર્ટ ઓફ સ્થાપત્ય કલા. સ્તંભોનો થાંભલાની ટોચ તરફ જતા સાંકડો થતો જાય છે. એક જ પથ્થરમાંથી બનાવેલો એટલે મોનોલિથિક આર્કિટેક્ચર કહેવામાં આવે છે. તે ખૂબ જ પોલિશ કરેલા છે, એ વસ્તુ ખોટી છે. અશોકના સ્તંભ જે છે પોલિશદાર સ્તંભનું ઉદાહરણ નથી. હા, એની ચરકાટ ચમક છે, પરંતુ પોલિશ કરેલા ન હતા. ચુનારની ખાણોમાંથી ખનન કરેલા બલુઆ પથ્થરમાંથી એક જ પથ્થરને કોતરીને આ શિલાલેખો જે છે, સ્તંભલેખો જે છે બનાવવામાં આવે છે, અને એ આપણી સ્થાપત્ય કલાનો ભાગ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ આર્કિટેક્ચર. નીચેનામાંથી કઈ પ્રાચીન ભારતીય લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી? લિપિ પૂછી છે તો લિપિ જોઈને તમને થોડી ઘણી તો આઈડિયા આવી જાય કે લિપિ કઈ છે. ચલો,
ચલ, યમ નચિકેતા સંવાદ જે છે એ શાની અંદર ઉલ્લેખિત છે મિત્રો? કઠોપનિષદમાં. આ બધા ઉપનિષદ મેઇન છે. સત્યકામ જાંબાલીની વાર્તા છાંદોગ્યમાં, સત્યમેવ જયતે આની અંદર, બરાબર છે. ઈશો ઉપનિષદની અંદર નિષ્કામ કર્મના સિદ્ધાંતનો પૂર્ણ રૂપથી વિકાસ જે છે ઈશો ઉપનિષદની અંદર થયો છે, એ પણ યાદ રાખજો. ચાલો, મિલિંદ પન્હો એ રાજા મિનાન્ડર અને કયા બૌદ્ધ સાધુ વચ્ચેનો સંવાદ છે? મિલિંદ પન્હો એ રાજા મિનાન્ડર અને કયા બૌદ્ધ સાધુ વચ્ચેનો સંવાદ છે? તો એકચ્યુઅલીમાં કોની વચ્ચેનો સંવાદ છે? નાગસેન. ક્લિયર છે? ગુપ્ત વંશ દ્વારા બહાર પાડવામાં આવેલા ચાંદીના સિક્કાઓને શું કહેવામાં આવતું હતું? ચાલો, તો શું કહેવામાં આવતું? રૂપિયા જે છે, દિનાર જે છે, ગોલ્ડ કોઈન હતો એ ટાઈમ પીરિયડનો. લેખકો અને તેના જાણીતા નામ. ચાલો ભાઈ, વરામિહિર જે છે બૃહદ સંહિતા પુસ્તક લખી છે. વિશાખા દત્ત જે છે એમને પુસ્તક લખ્યું છે મુચ્છકટિકમ. શુદ્રકનું મુચ્છકટિકમ પુસ્તક છે. વિશાખા દત્તનું દેવી ચંદ્રગુપ્તમ છે, અને બિલ્હડ જે છે એમને વિક્રમાંક દેવચરિત પુસ્તક લખ્યું છે. નીચેનામાંથી કયું પ્રાચીન ભારતમાં વેપારીઓનું મંડળ જે છે હતું, વેપારી સંગઠન જે છે કયું હતું?
ચાલ, તો શું આવશે? મણિગ્રામ જે છે કહેવાતું હતું. સોરી. પુલકેશિયન પ્રથમના બાદામી ખડક શિલાલેખમાં શક વર્ષ 465 નોંધાયેલ છે. જો તેને વિક્રમ સંવતમાં ફેરવવામાં આવે, આવો ક્વેશ્ચન નહીં લખવાનો, બરાબર છે? આવું ગાંડા થઈ જઈએ આપણે. આવા ક્વેશ્ચન જે છે એ ક્યારેક પૂછાય, જેને આપણે કંઈક સદીઓમાં એક વખત ક્વેશ્ચન જે છે એ પૂછાયો છે. ચાલ, ચાલ, તો શું આવશે? જાતિ આધારિત હિન્દુ ધર્મ તેમને આકર્ષિત કરતો ન હતો ભાઈ, કારણ કે હિન્દુ ધર્મની અંદર જાતિની બોલબાલા હતી. હવે વિદેશી જાતિના લોકો જે છે ભારતની અંદર આવ્યા, તો બૌદ્ધ ધર્મનું એક્સેપ્ટન્સ શા માટે વધાર્યું? કારણ કે બૌદ્ધ ધર્મ જે છે એ કેવી વ્યવસ્થાની સ્થાપના કરતો હતો? સમતામૂલક સમાજની સ્થાપના કરતો હતો. ક્લિયર છે? કયું? સમતામૂલક સમાજની સ્થાપના જે છે. અશોકના મુખ્ય ખડક શિલાલેખો જે આપણને સંગમ રાજ્ય વિશે જણાવે છે, તેમાં કયા શિલાલેખનો સમાવેશ થાય છે? તો એકચ્યુઅલમાં 2 અને 13. ચાલો, આ તો ફિક્સ જ છે ગુપ્ત સામ્રાજ્યની અંદરથી. આમાં તમારે વધારે ટાઈમ લાગશે નહીં. મુચકટિકમ શુદ્રક બુદ્ધ ચરિત્ર જે છે, બુદ્ધ ચરિત્ર પુસ્તક કોને લખ્યું છે? વસુબંધુ, વિશાખાદત્ત. 2 મિનિટ. બાણભટ્ટ. મુદ્રા રાક્ષસ વિશાખાદત્ત. હર્ષચરિત જે છે બાણભટ્ટ અને વસુબંધુ. ક્લિયર છે? આમ તો આ પુસ્તક જે છે એ 1, 3 and 4 જ બરાબર છે. હા, બુદ્ધ ચરિત જે છે એ કોને લખ્યું છે? અશ્વઘોષે લખેલું છે. મેં તો કીધું મેચ કરવાના છે, પણ શું કરવાનું છે? કઈ પેર સાચી છે એ શોધવાની છે. તો બુદ્ધ ચરિત્ર, સૌંદરાનંદ અને શારીપુત્ર પ્રકરણ. આ કોના દ્વારા લખવામાં આવ્યું છે? વસુબંધુ દ્વારા લખવામાં આવેલું છે. અરે સોરી, અશ્વઘોષ દ્વારા લખવામાં આવ્યું છે. નીચેના જે ભારતમાં જોવા મળ્યા તેનો સાચો કાળક્રમ જે છે કયો છે? ક્રમ શોધવાનો છે સિક્કાઓનો. સિક્કાઓનો સાચો ક્રમ જે છે કયો?
તો રાઈટ આન્સર જે છે સૌથી પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ આવી ગઈ, સિંધુ ખીણ. પછી લોખંડનું હળ જે છે ઉત્તર વૈદિક કાળ. પંચમાર્ક સિક્કાઓ આવે મૌર્યમાં અને ગોલ્ડ કોઈન આવે ગુપ્તામાં, એકચ્યુઅલમાં મૌર્યોત્તરમાં. સોરી, ઇન્ડો ગ્રીક જે છે સૌ પ્રથમ લાવે. ચલો, કયું વિધાન અને કારણ જે છે, કથન અને કારણ જે છે કયું સાચું છે? શું પૂછ્યું છે? અશોકના શિલાલેખો અનુસાર ધાર્મિક ભક્તિ કરતા લોકોમાં સામાજિક સંવાદિતા વધુ મહત્વપૂર્ણ હતી. તેમણે ધર્મના પ્રચારને બદલે સમાનતાના વિચારનો ફેલાવો કર્યો. તો રાઈટ આન્સર છે એ અને આર બંને સાચા છે, અને આર જે છે એ એની પરફેક્ટ સમજૂતી પણ આપે છે. કારણ કે તમે જુઓ કે ધાર્મિક ભક્તિ કરતા લોકોમાં સામાજિક સંવાદિતા વધુ મહત્વપૂર્ણ હતી, કારણ કે તેમણે ધર્મના પ્રચારને બદલે શાના ઉપર જોર આપ્યું? સમાનતાના વિચારનો ફેલાવો જે છે કર્યો, એના કારણે. ચલો મિત્રો, આપણે સ્પેશિયલ એસટીઆઈ એસએસપી બેચ જે છે લોન્ચ કરેલી છે. એની અંદર પ્રિલિમ અને મેન્સની કમ્બાઇન્ડ બેચ છે કે જેમાં વિથ બુક અને વિધાઉટ બુક તમે પરચેસ કરી શકો છો એઝ યુ વિશ. આ કોર્સની અંદર તમે ટુ ધી પોઈન્ટ તૈયારી કરશો નવી પેટર્ન અનુસાર. આપણે અહીં આગળ લેક્ચરના સાથે ટોપિક વાઇઝ એમસીક્યુ નવી પેટર્ન અનુસાર તમને આપશું સોલ્વ કરવા. ટેસ્ટ સિરીઝ આપશું, રિવિઝન આવી ગયું આની અંદર. લાસ્ટ ટાઈમ રિવિઝન બી તમને અહીં આગળ બેચમાં કરાવશું. આખો સિલેબસ પણ કવર થશે. અને એકલી પ્રિલિમની તૈયારી કરવા માંગો છો તો આની જોડે જોડે તમારા ગુજરાતી અને ઇંગ્લિશ જે છે 50% સિલેબસ જે છે એ તમારો જાન્યુઆરી પહેલાં પૂરું થઈ જશે. અને જીએસની અંદર તમારા બધા સબ્જેક્ટો થશે જ, ગવર્નન્સ અને એથિક્સ જે છે બાકી રહેશે. ક્લિયર છે? એટલે મેન્સના રિલેટેડ તમે ડાયમેન્શન ખોલી શકો અને આન્સર લખી શકો એ રીતના આ પણ કવર થઈ જશે. ક્લિયર છે? ઓલ ઇન વન બેચ છે કે જેની અંદર તમે જીપીએસસી 1-2, એસટીઆઈ, ડીવાયએસઓ અને નાયબ મામલતદાર જે છે કે જે આવનારા 2026માં સૌથી ચાર્મિંગ ભરતી જો કોઈ હોય તો એક આ રહેશે, એક આ રહેશે. આ એપ્રિલમાં એક્ઝામ છે, તો તમે લોંગ ટર્મ પ્રિપરેશન સાથે નેક્સ્ટ વર્ષના વિઝનને ટાર્ગેટ કરી રહ્યા છો તો આની અંદર 1 યર, 2 યર અને 3 યરની વેલિડિટીવાળા તમામ કોર્સ જે છે ઉપલબ્ધ છે. તો તમે આ જોઈન કરી શકો છો. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સાથે તમને આની અંદર વિથ બુક જે છે જેની અંદર આપણી યુપીએસસી પીવાયક્યુની બુક્સ છે એ પણ તમને મળવા પાત્ર રહેશે. ચલો, નીચેનામાંથી કઈ જોડીઓ જે છે યોગ્ય રીતે જોડાયેલી છે? ચલો, લોથલ પ્રાચીન ડોકયાર્ડ, સાચી વાત છે. સારનાથ બુદ્ધનો પ્રથમ ઉપદેશનું સ્થાન આપ્યું, બુદ્ધ ધમ્મચક્ર પ્રવર્તન કહે છે. રાજગીર અહીં આગળ નથી, અશોકનો સ્ત્રીસ્તંભ વાળો શિલાલેખ જે છે સારનાથની અંદર આવેલી છે આ પ્રતિમા. નાલંદા બૌદ્ધ શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર અને બૌદ્ધ ધર્મની ખાસ કરીને કઈ શાખાનું કેન્દ્ર છે? બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનું કેન્દ્ર હતું. અને વલ્લભી જે છે
હિનયાન શાખાનું કેન્દ્ર હતું. નીચેનામાંથી કયો પ્રાચીન ભારતીય રેકોર્ડ દેશમાં સંકટ સમય ઉપયોગમાં લેવા માટે ખાદ્ય અનાજની સંગ્રહની સૌથી પહેલી રાજકીય આજ્ઞા છે? ચાલો, કયો છે? સહગોર તામ્રપત્ર અભિલેખ. અષ્ટાંગિક માર્ગની વિભાવના નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલી છે કે કયા ગ્રંથ સાથે સંકળાયેલી છે? ચાલો, તો શું છે? ધર્મચક્ર પ્રવર્તન સૂત્ર ગ્રંથમાં છે, બૌદ્ધ ધર્મનો સંત ગ્રંથ છે, એની અંદર આ વિભાવનાનો ઉલ્લેખ જે છે કરવામાં આવેલો છે. આપેલો નકશો જે છે એ શાની સાથે સંબંધિત છે કે અહીં આગળ આટલા આખા વિસ્તારની અંદર કોનું એમ્પાયર જે છે પ્રજ્વલિત હતું, કોને શાસન જે છે કર્યું છે? કનિષ્કના મૃત્યુ સમયે આ સમુદ્રગુપ્ત તેને દક્ષિણ ભારતના અંત પછી આ મેપ હતો. અશોક તેના શાસનના અંત તરફ અને હર્ષ રાજ્યના અભિષેક સમયે થાનેશ્વરનું સામ્રાજ્ય. તો આ કોના સામ્રાજ્યની વિસ્તારનાની વિભાવનાને દર્શાવે છે? જો તમને દક્ષિણનો અને શ્રીલંકાનો ભાગ છોડી દીધો છે આની અંદર, અને ઉત્તર પૂર્વી ભાગ જે છે થોડો છોડેલો છે, નોર્થ ઇન્ડિયાનો એટલે હિમાલયન સ્ટેટનો આ ભાગ જે છે, બાકીના બધા જ વિસ્તારોની અંદર આ સામ્રાજ્ય ફેલાયેલું હતું. કોનું સામ્રાજ્ય હતું? ચાલો, તો કોનું છે આ? સમુદ્રગુપ્ત તેના દક્ષિણ ભારતીય અભિયાનના અંત પછી, એટલે કે દક્ષિણ ભારતનું વિજય અભિયાન જે છે આટલે સુધીના અંત પછીનો આ મેપ જે છે એ રહેલો છે. ક્લિયર છે? ચાલો, આવું પૂછી લે, થોડા કેસ સ્ટડી ટાઈપ ક્વેશ્ચન કહેવાય આને. ક્લિયર છે કે યુપીએસસીના એપ્રોચ તરફથી આ લોકો જે છે કંઈક નવી નવી વસ્તુઓ, નવી નવી થિયરીઓ જે છે એને એપ્લાય જે છે કરશે. દક્ષિણ પૂર્વી એશિયાઈ વ્યાપાર જે છે, ત્રીજી સદી ઈડીથી જ્યારે હુનોય આક્રમણથી રોમન સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારથી ભારતીય વેપારને વધુને વધુ કોના પર આધાર રાખતા હતા? દક્ષિણ પૂર્વી એશિયાઈ વ્યાપાર ઉપર. ક્લિયર છે?
નીચેની વ્યક્તિઓ જુદા જુદા સમય ભારત આવી તો તેમનો કાલક્રમ જે છે ગોઠવવાનો છે. કયા કયા કાળક્રમની અંદર આ લોકો આવ્યા? ફાહિયાન છે, ઇત્સિંગ છે, મેગસનીસ છે, હ્યુએનસાંગ છે. તો ટાઈમ પીરિયડ જે છે શું છે બધાનો? જો આ રિલેટ છે રાજ્ય સાથે, એટલે કે રાજા સાથે. હવે રાજા રાજવંશ સાથે રિલેટેડ છે તો આખી ક્રોનોલોજી જે છે હિસ્ટ્રીની આ લોકો પ્રાચીન ભારત અને આધુનિક ભારતની અંદરથી પહેલેથી જ પૂછતા આવ્યા છે. ચાલો, મેગસનીસ જે છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો, એટલે આ થયો મૌર્ય કાળ. જોજો મિત્રો, હ્યુએનસાંગ જે છે હર્ષવર્ધનના દરબારમાં આવ્યો, અને આ હતો ગુપ્તોત્તર કાળ, એટલે ગુપ્ત સામ્રાજ્યના પછીના સમયગાળો. ફાહિયાન જે છે, સમજો આ તમને માની લો કે ઇત્સિંગ ખબર નથી. ફાહિયાન જે છે એ ચંદ્રગુપ્ત સેકન્ડના ટાઈમ પીરિયડમાં આવ્યો. ક્લિયર છે? ગુપ્ત વંશના ટાઈમ પીરિયડ દરમિયાન. હવે ઇત્સિંગ તો છેક 7મી સદીમાં ભારત આવે છે. એટલે તમને અહીં આગળ કન્ફ્યુઝન રહે, પરંતુ હ્યુએનસાંગ પહેલા આવ્યો છે. ક્લિયર છે? તો રાઈટ આન્સર જે છે શું છે? તો પહેલા 3 નંબર આવ્યો, પછી જે છે ફાહિયાન ગુપ્ત વંશ આવ્યો, પછી જે છે ગુપ્તોત્તર વંશ આવ્યો, અને એના પછી જે છે કોણ આવ્યો? ઇત્સિંગ જે છે એ ભારતની અંદર આવે છે. ક્લિયર છે? જેને આપણે ક્રોનોલોજી ફાહિયાન, હ્યુએનસાંગ અને ઇત્સિંગ, આ 3 ક્રોનોલોજીની અંદર આપણે જોઈએ છે. ચલો, ચાલો, નીચેનામાંથી કયું 6ઠી સદી બીસીમાં ભારતમાં સૌથી શક્તિશાળી શહેર અને રાજ્ય હતું? તો કયું હતું? મગધભાઈ. બધા 16 મહાજનપદની અંદર મહાજનપદમાં સૌથી શક્તિશાળી સામ્રાજ્ય જે છે કયું છે? મગધ. અને મગધની સફળતાના કારણો જે છે આપણને ખબર છે. આ બધા જ રીઝન જે છે એ આપણે સમજાયેલા છે. બીજી સદી બીસીની શરૂઆતમાં ઉત્તરી અફઘાનિસ્તાનમાં સ્થાપિત ઇન્ડો ગ્રીક રાજ્ય જે છે કયું હતું?
ચાલ, તો રાઈટ આન્સર જે છે શું છે? બીજી સદી શરૂઆતમાં ઉત્તરી અફઘાનિસ્તાનમાં સ્થાપિત ઇન્ડો ગ્રીક રાજ્ય જે છે, કયું સામ્રાજ્ય આપણે કહીએ છીએ? બેક્ટ્રિયન એમ્પાયર. અને મેપના ધ્રુવ પણ આપણે સમજેલા છે. આર્યન શબ્દ શું દર્શાવે છે? આ શબ્દ જે છે બહુ બધી વખત સાંભળ્યો છે, આર્યો આર્યો આર્યો, બરાબર છે. તો શું દર્શાવે છે શબ્દ જે છે? તો શું દર્શાવે છે? ભાષા જૂથ છે ભાઈ. આ એક ઉચ્ચ જાતિ છે ના. આર્યન શબ્દ જે છે એક આખું ભાષા જૂથ છે, વિચરતી જાતિના લોકો છે, એક વંશીય જૂથ છે. ઇન્ડો આર્યન શબ્દ આર્યન લખેલું છે, આર્યો નથી લખેલું. આર્યન કુળ જે છે શું છે? આખું ભાષાકુળ છે, જેને ઇન્ડો આર્યન કહીએ છીએ આપણે. ગુપ્ત સમયગાળા દરમિયાન ઉત્તર ભારતીય વ્યાપાર કયા બંદરો દ્વારા થતો હતો? ચલો ભાઈ, તો રાઈટ આન્સર જે છે આવશે તામ્રલિપ્તિ. કારણ કે ઉત્તર ભારતનો વ્યાપાર જે છે ક્યાંથી થતો? તામ્રલિપ્તિ પોર્ટ જે છે વેસ્ટ બેંગાલની અંદર આવેલું છે. આ પ્રાચીન પોર્ટ છે ભાઈ. આ ગઢશાલા, કદુરા, તામ્રલિપ્તિ, ભરૂચ, સોપારા, કલ્યાણી, આ બધા એન્શિયન્ટ ટાઈમ પિરિયડના પોર્ટ છે. વેસ્ટર્ન કોસ્ટ અને ઈસ્ટર્ન કોસ્ટના, કે જેની અંદર આ પોર્ટ જે છે ભરૂચ, કલ્યાણી, ખંભાત જે છે, સોપારા, આ બધા વેસ્ટ કોસ્ટના એટલે પશ્ચિમી ઘાટના બંદરગાહો છે. ને પૂર્વી ઘાટ તરફ અહીં આગળ તામ્રલિપ્તિની વાત કરીએ અને એને નીચે અહીં આગળ ગઢશાલા, કદુરા, આ બધા પોર્ટ જે છે. ત્યારબાદ ચોલા ડાયનેસ્ટીની અંદર નાગપટ્ટનમ જે છે ફેમસ પોર્ટ હતો. ચલ, વિધાન અને કારણ જો.
ચલો ભાઈ, તો રાઈટ આન્સર છે એ સાચું છે, પરંતુ આર જે છે એ ખોટું છે. ચલો, વિધાન અને કારણ જૈન ધર્મ અને ખેતી કઠોરતા ઉપર અહિંસા ઉપર છે. ચલો, એ અને આર બંને સાચા છે. જૈન ધર્મ અહિંસા પર ભાર મૂકવાના કારણે ખેડૂતો જૈન ધર્મ અપનાવવાનું ટાળ્યું, કારણ કે જૈન ધર્મની અહિંસા બહુ અતિ કઠોરવાદી હતી ભાઈ, અતિ કઠોરવાદી હતી. એટલે કૃષિ કરવાની પણ ના પાડતું હતું કે જીવજંતુઓ મરી જાય તો ખાસો ક્યાંથી કે. એટલે વાણિયા જે છે વ્યાપાર સાથે જ સંકળાયેલા છે. તમે જોજો, જૈન વાણિયા જે છે વ્યાપાર જ કરતા, કોઈ મજૂરી કરતો ના હોય વાણીઓ. ક્યારે વાણીઓ ગરીબ સામૂહિક ના હોય બરાબર હે સાહેબ? ગરીબ બ્રાહ્મણ હતો એક. આવી સ્ટોરીઓ આપણે સાંભળેલી છે ને, એક ગરીબ બ્રાહ્મણ અને ધનિક વાણિયો હતો. આ સ્ટોરીઓ આપણે સાંભળેલી છે, પણ વાસ્તવમાં બંને કોઈ ગરીબ નથી પાછા, આ કહી દઉં તમને. ચલો, બીજો પણ રીઝન કથન અને કારણનો છે. ચાલો ભાઈ, તો રાઈટ આન્સર છે એ અને આર બંને સાચા છે, પણ આર જે છે એની સમજૂતી નથી. પ્રાચીન ભારતમાં સામંતશાહી પ્રણાલીની ઉત્પત્તિ લશ્કરી ઝુંબેશમાં શોધી શકાય છે. ગુપ્ત સમયગાળા દરમિયાન સામંતશાહી પ્રણાલીનો નોંધપાત્ર વિસ્તાર જે છે થયો હતો. તો બંને વિધાન સાચા છે, પણ રીઝન અને કથન મેચ થતા નથી. અશોકે કલિંગને મૌર્ય સામ્રાજ્યમાં ભેળવી દીધું. કારણ શું હતું? કલિંગ દક્ષિણ ભારતના જમીન અને દરિયાઈ માર્ગો પર નિયંત્રણ કરતું હતું. તો શું બંને કથન અને કારણ એ અને આરની સાચી સમજૂતી પણ છે કે નહીં? ચકાસો. આ બધા લોજિક ઉપર ક્વેશ્ચન છે. આવા જીપીએસસી હવે ટ્રેન્ડ જે છે ચાલુ કર્યો છે
કે જેની અંદર તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય તો જ થાય ભાઈ, બાકી ના થાય. ચાલો, તો રાઈટ આન્સર જે છે શું છે? બંને સાચા છે ભાઈ. ઈ અને આર બંને સાચા છે ને આર એની સાચી સમજૂતી આપે છે કલિંગ ઉપર, કારણ કે જમીન અને દરિયાઈ માર્ગનું નિયંત્રણ કરતું હતું ભાઈ કલિંગ જે છે દક્ષિણ ભારતની અંદર, એટલા માટે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લશ્કરી ગવર્નરશિપની પ્રથા ભારતમાં સૌપ્રથમ કોણે શરૂ કરી? ચાલો, તો શું છે? એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એટલે કે સિકંદર. સિકંદર આક્રમણ સમય નીચેનામાંથી કયો રાજવંશ ઉત્તર ભારત પર શાસન કરી રહ્યો હતો? નંદ વંશનો શાસક એ પણ કોણ હતું? ધનનંદભાઈ. ક્લિયર છે? કમેન્ટમાં જવાબ તો આપજો જ પાછા તમે, ભલે લેક્ચર રેકોર્ડેડ છે. અત્યારે હોયસલ સ્મારકો જે છે ક્યાં જોવા મળે છે?
ચાલો, તો શું છે, હલબીડો અને બેલુરની અંદર આ સ્થાપત્યો આપણને જોવા મળે છે. હોયસલ કાળના સ્થાપત્યો જે છે ખાસ કરીને નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? હડપ્પીયન સંસ્કૃતિ, ચિત્રિત ગ્રેવેર, કુષાણ, ગાંધાર શૈલી, મુગલ, અજંતા, મરાઠાઓ, પહાડી ચિત્ર શૈલી. ચલો આન્સર આપજો, હું પાણી ભરી લઉં. એક મિનિટ. ચાલો, તો રાઈટ આન્સર જે છે યોગ્ય રીતે જોડાયેલી છે તો ગાંધાર. ક્લિયર છે. અજંતા ચિત્રશૈલી તો ક્યારે? ગુપ્ત કાળની અંદર છે. મરાઠાઓ પહાડી ચિત્રશૈલી? ના ભાઈ, પહાડી ચિત્રશૈલીની શરૂઆત જે છે એ તો મધ્યકાલીનની અંદર થઈ ચૂકી હતી ભાઈ. ક્લિયર છે. ડિક્લાઇન ઓફ મુઘલના ટાઈમ પીરિયડ દરમિયાન. રાજપૂતાના શૈલી અને આપણી બસોલી, કાંગડા, ગુલેર શૈલી જે છે એ આના અંતર્ગત આવે છે. ચાલો, ચાલો, તો રાઈટ આન્સર, હર્ષવર્ધને પ્રયાગ સભાનું આયોજન કર્યું હતું. સાચી વાત છે. તેઓ બૌદ્ધ ધર્મના ફક્ત મહાયાન સ્વરૂપને જ લોકપ્રિય બનાવવા માંગતા હતા? ના, એટલું બૌદ્ધ ધર્મની મહાયાન શાખાને જ લોકપ્રિય બનાવવા માંગતા હતા તે સાચું નથી. કયા ચોલ રાજાએ સિલોન જે છે જીત્યું હતું? સિલોન એટલે શ્રીલંકાનો પ્રદેશ જે છે, સિલોન પર આક્રમણ જે છે કર્યું હતું. હર્ષવર્ધને, સોરી, તો કોણ આવશે? રાઈટ આન્સર જે છે રાજરાજ પ્રથમ ભાઈ. રાજેન્દ્ર પ્રથમની અંદર બે જ વસ્તુ યાદ રાખવાની. એક, ગંગૈકોંડે ચોલની ઉપાધિ ધારણ કરી, પાલ વંશના ગંગા નદીને પાર કરીને રાજાઓને હરાવ્યા. અને બીજું, ઇન્ડોનેશિયાના શૈલેન્દ્ર શાસકોને હરાવ્યા અને દક્ષિણ પૂર્વી એશિયાઈ વ્યાપારિક માર્ગ ઉપર કબજો જે છે એ પ્રાપ્ત કર્યો. કાશ્મીરમાં કનિષ્કના શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા નીચેનામાંથી કોણે કરી હતી?
બૌદ્ધ પરિષદની અંદર, અને તમારે આની લેક્ચરની તમારે 1.2ની સ્પીડમાં પણ જોવું હોય તો પછી પણ જોઈ શકશો, એટલે વાંધો નહીં. કોને કરી? વસુમિત્ર. અને ઉપાધ્યક્ષ જે છે એ કોણ છે? અશ્વઘોષ છે. નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પીય સંસ્કૃતિની સીલ અને ટેરાકોટાની કલાઓમાં દર્શાવવામાં આવ્યું નથી? સીલ એટલે એની મુહરોમાં, અને ટેરાકોટાની જેટલી પણ મૂર્તિઓ બની એની અંદર દર્શાવવામાં આવ્યું નથી. કેમેરો થોડો વચ્ચે વચ્ચે બ્લર થાય છે, પણ વાંધો નહીં. ચલો, તો રાઈટ આન્સર છે વન એન્ડ ઓનલી ગાય. ક્લિયર છે? એવિડન્સ પૂછ્યા છે કે કયા એવિડન્સ જે છે કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા, એટલે કે અવશેષો ખાસ કરીને. ચલો, તો રાઈટ આન્સર શું છે? લોથલ જે છે તો એક ડોકયાર્ડ નગર હતું, બંદરગાહ નગર. કાલીબંગાન જે છે ખેડેલા ખેતરનો અવશેષ રાજસ્થાન કાલીબંગાનમાંથી મળેલો છે. ધોળાવીરા જે છે હડપ્પા લિપિની 10 મોટા કદના ચિહ્નો ધરાવતું સાઇન બોર્ડ, જેને આપણે કહીએ છીએ સાઇન બોર્ડ. અને હળની ટેરાકોટાની પ્રતિમા બળવલીથી મળ્યું છે. એક માટીનું હળ જે છે જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? માટીનું હળ જે છે એ પ્રાપ્ત થયું છે. નીચેનામાંથી કયું વિધાન જે છે સાચું નથી? સાચું નથી એટલે કે ખોટું શોધવાનું છે. હોયસલ મંદિરમાં શિવને સમર્પિત છે. ખજુરાહોના મંદિર ચંદેલ રાજાઓએ બનાવ્યા. ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ અરુણાચલ પ્રદેશમાં છે. શ્રવણબેલગોળમાં ગોમટેશ્વરની પ્રતિમા જૈન ધર્મના છેલ્લા નામ આવી. આ ગોમટેશ્વર બાહુબલી જે છે એ કોણ છે? ઋષભદેવ, કે જે કોણ છે? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર. ઋષભદેવ જે છે એમના પુત્ર જે છે કોણ છે? ગોમટેશ્વર બાહુબલી છે. એટલે ખોટું જે છે કયું છે? પહેલું જ ખોટું છે. બાકી આ હમણાં જ મેં તમને કીધું હતું કે તવાંગ મઠ જે છે, તવાંગ રિજિયન જે છે બૌદ્ધ ધર્મના અરુણાચલ પ્રદેશની અંદર સૌથી મોટો મઠ જે છે એ આવેલો છે. 60 ક્વેશ્ચન આપણે જોઈ ચૂક્યા છીએ. પ્રાચીન ભારતીય બૌદ્ધ મઠોમાં પવનના નામનો એક સમારોહ યોજાતો હતો, તે શું હતો? જે આજે પણ યોજાય છે ખરો? લેક્ચર રેકોર્ડ થઈ રહ્યું છે અને દિવાળીનો માહોલ સેટ થઈ ચૂક્યો છે.
ચાલો, તો શું છે? ભિક્ષુકો દ્વારા વરસાદની ઋતુ દરમિયાન મઠોમાં તેમના રોકાણ દરમિયાન કરેલા ગુનાઓની કબૂલાત જે છે એ છે. આજે પણ થઈ રહ્યો છે. ક્લિયર છે? વિશાખા દત્ત દ્વારા લખાયેલા પ્રાચીન ભારતીય નાટક મુદ્રા રાક્ષસનો વિષય વસ્તુ જે છે શું છે? આ તો બહુ બધી વખત આપણે સમજાઈને મેં તમને કીધું છે. મુદ્રા રાક્ષસ અને દેવી ચંદ્રગુપ્ત. વિશાખા દત્તે ટોટલ 2 પુસ્તક લખી છે. એક નાટક છે મુદ્રા રાક્ષસ અને દેવી ચંદ્રગુપ્ત. મુદ્રા રાક્ષસ જે છે એ મૌર્ય સામ્રાજ્યના ટાઈમની જાણકારી આપે છે, ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમ પીરિયડની, એનો પણ ઉલ્લેખ કરેલો છે. અને આ જે છે ગુપ્ત વંશનો રાજા જે છે ચંદ્રગુપ્ત દ્વિતીય, એના ટાઈમ પીરિયડની જાણકારી આપે છે. તો રાઈટ આન્સર શું છે? ચંદ્રગુપ્તના સમયમાં દરબારી કાવતરા જે થતા, ષડયંત્રો જે છે થતા, એના ઉપરનો આખું આ પુસ્તક જે છે રહે. સમ્રાટ હર્ષની દક્ષિણ તરફની માર્ચને નર્મદા નદી પર કોણે અટકાવી હતી? ચલો ભાઈ, આન્સર આપજો. ચલો, તો શું આવશે? રાઈટ આન્સર જે છે શું છે? પુલકેશિયન સેકન્ડ જે છે રાઈટ આન્સર છે. નીચેના વિધાનોને ધ્યાનમાં લો, કયું વિધાન જે છે સાચું છે? ચલો, કયું વિધાન જે છે સાચું છે? ચોલોએ 5 અને ચેર શાસકોને હરાવીને શરૂઆતમાં મધ્યયુગીન સમયમાં દ્વિકલ્પી ભારતમાં તેમનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. તોલોએ દક્ષિણ પૂર્વ એશિયાના શૈલેન્દ્ર સામ્રાજ્ય સામે એક મોટું અભિયાન મોકલ્યું અને સામ્રાજ્યનો વિસ્તાર જે છે કર્યો. આખો બંધ કરીને ભાઈ આ તો સાચું જ કરી દેવાનું. ચોલોએ દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા આ તો આખું જ જીતી લીધું છે. એટલે અહીંયા આગળ આખો બંધ કરીને ટીક જે છે કરી જ દેવાનું છે. શુદ્રક દ્વારા લખાયેલ પ્રાચીન ભારતીય પુસ્તક મુચ્છકટિકમમાં શું વર્ણવેલું છે? જો અત્યાર સુધી આપણને એ ખબર હતી શુદ્રકનું મુચ્છકટિકમ, હવે ધીમે ધીમે લેવલ જે છે એ વધવા લાગ્યું છે આગળ. ચાલો, તો શું આવશે? રાઈટ આન્સર. એક ધનિક વેપારી અને પ્રોસ્ટિટ્યુટ વેશ્યાની પુત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ છે, પણ એ ટાઈમ પિરિયડમાં ગણિકાઓનું બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું ભાઈ સમાજની અંદર. ગણિકાઓ જે છે ગુપ્તચરોનું પણ કાર્ય જે છે એ કરતા હતા. ક્લિયર છે? અને એક સન્માનજનક સ્થિતિ જે છે પ્રાપ્ત હતી ને રાજ્યની ઘણી બધી વસ્તુઓનો આધાર પણ હતી.
દેખાય છે? સાચું વિધાન જે છે શોધવાનું છે. સાચું વિધાન જે છે શું છે? વર્ધમાન મહાવીરના માતા લીછવી વડા ચેટકની પુત્રી હતા. ગૌતમ બુદ્ધના માતા કૌશલ વંશની રાજકુમારી હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ જે છે બનારસના રાજા અશોકના પુત્ર હતા. ભાઈ, બનારસના રાજા હતા એમના પિતા પાર્શ્વનાથ, પારસનાથના. તો કયા વિધાન જે છે સાચા છે? હું સાઈડમાં આવી જાઉં જેથી તમે જોઈ શકો. ચલ, રાઈટ. તો રાઈટ આન્સર જે છે 3 વિધાન જે છે સાચા છે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. કયું વિધાન જે છે સાચા વિધાન શોધવાના છે? કયું જે છે સાચું છે? ચાલ, છેલ્લો મૌર્ય શાસક બૃહદત્તની હત્યા કરીને બૃહદત્તની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી. છેલ્લા શુંગ રાજા દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણ મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા કરીને કર્ણવંશની સ્થાપના કરવામાં આવી. અને કર્ણવંશનો છેલ્લો શાસક આંધ્રને પદભ્રષ્ટ કરે. તો અહીં આગળ આખો બંધ કરીને ક્રોનોલોજી આખી પૂછી છે. અને હિસ્ટ્રીની અંદર ક્રોનોલોજી જે છે બહુ મેટર કરે છે મિત્રો. નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઉપર આપેલા વિધાનોમાંથી કયું કયું સાચા છે? ચલો, ચીની યાત્રી ફાહિયાને કનિષ્ક દ્વારા આયોજિત ચોથી મહાબૌદ્ધ પરિષદમાં ભાગ લીધો. ચીની યાત્રી યુએનઝાંગે હર્ષને મળ્યો અને જાણ્યું કે તે બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. તો એક પણ નહીં, બરાબર છે. બંનેમાંથી એક પણ સાચું નથી ભાઈ. ફાહિયાન જે છે એ છેક ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમ પીરિયડમાં આ મૌર્યોત્તર કાળ છે. ક્લિયર છે? ચલો ફરીથી એક વખત હું તમને આ ખાસ કરીને બેચનું કહી દઉં
કે આ ઓલ ઇન વન બેચ છે સિગ્મા બેચ, કે જેની અંદર તમે એક જ બેચની અંદર 2026માં આવનારી STI, એપ્રિલમાં જાન્યુઆરીમાં એક્ઝામ છે, એપ્રિલની અંદર એક્ઝામ છે GPSC 1-2ની મિત્રો, અને આવનારા વર્ષમાં નાયબ મામલતદારની જગ્યાઓ ફાઇનલ આવશે, કારણ કે લગભગ 1300 જેટલું તો મેકમ ખાલી છે. છેલ્લા 7 થી 8 વર્ષથી નાયબ મામલતદારની કોઈ ભરતી આવી નથી, તો એના માટે સ્પેશિયલ ઓલ ઇન વન બેચ છે, જેમાં બધી જ એક્ઝામ આવી ગઈ, જેમાં પ્રિલિમ પ્લસ મેન્સ બધો જ સિલેબસ કવરઅપ થશે. તો જેની અંદર આપણે 1 યર, 2 યર ને 3 યરની વેલિડિટી છે, વિથ બુક અને વિધાઉટ બુક. ગોટ ઇટ? તો જે બી લોકો એનરોલ કરવા માંગતા હોય તો એ કરી શકે છે. પ્રાચીન જૈન ધર્મના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલ, તો શું છે? જૈન ધર્મના સંબંધનું કયું વિધાન સાચું છે? તો જૈન ધર્મ પ્રથમ સદી BC માં કલિંગ રાજા ખારવેલને આશ્રય જે છે મળ્યું, ઓબ્વિયસલી સાચી વાત છે. ક્લિયર છે? સૂળભદ્ર નહીં, અહીં આગળ શું આવશે? ભદ્રબાહુ. દક્ષિણ ભારતની અંદર કોણ ગયું હતું? ભદ્રબાહુ. પછી ભદ્રબાહુ ઉત્તર ભારત આવે, પછી આ બંને વચ્ચે મતભેદ પેદા થયો, અને એના જ કારણે જૈન ધર્મની અંદર બે ભાગ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. ક્લિયર છે? નીચેનામાંથી 4 વેદમાં કયા વેદમાં જાદુઈ તંત્ર, મંત્ર અને જાદુનો ઉલ્લેખ જે છે કરેલો છે? તંત્ર, મંત્ર, જાદુટોણાનો ઉલ્લેખ જે છે શાની અંદર કરેલો છે મિત્રો? કયા વેદમાં કરવામાં આવેલો છે? તો કયા વેદમાં કરવામાં આવેલો છે? અથર્વ વેદની અંદર કરવામાં આવેલો છે. ચલો 70 પ્રશ્નો કરી દીધા. પછીના બીજા સેશન લઈને આવું છું, બીજો રેકોર્ડ કરી લઉં. ક્લિયર છે? 2-2 કલાકના, 2-2.5 કલાકના રેકોર્ડ થઈ જશે. બીજા સેશનની અંદર બીજા હવે ચાલુ થશે પ્રાચીન અને મધ્યકાલીન ભારત. હજુ પ્રાચીન ભારત કન્ટિન્યુ છે, પછી આધુનિક ભારતને 2 ફેઝની અંદર આપણે જોઈશું. ક્લિયર છે? ચાલો, thank you so much all of you. Take care, bye bye, happy Diwali. Thank you. મળીએ પછી.